મરચાના ટેસ્ટી એવા ભજીયા બનાવવા માટે અહીંયા મેં 10 જેટલા લીલા મરચાં લીધા છે. આ મરચાં મોરા છે, તમે તીખા પણ લઈ શકો છો. હવે મરચાંનો ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને 4 ભાગમાં કટ કરી લઈશું. તમે 4ની જગ્યાએ 6 કટ પણ લગાવી શકો છો. હવે આપણે આ રીતે બીજનો ભાગ કાઢી લઈશું. તમે બીજ સાથે પણ બનાવી શકો છો, પણ અહીંયા મેં બીજ કાઢીને બનાવી રહ્યો છું. તો બધા જ મરચાંને આપણે કટ કરી લીધા છે. હવે આપણે મરચાંને એક બાઉલમાં કાઢી લઈએ. હવે મરચાંની ઉપર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, 1 લીંબુનો રસ, 1/4 કપ બેસન, સાથે ભજીયા ક્રિસ્પી બને એના માટે 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું, સાથે થોડી કોથમીર, અડધો ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ અને 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો પાણી આપણે 1 ટીસ્પૂન જેટલું જ ઉમેરવાનું છે, વધારે પાણી નથી ઉમેરવાનું. પાણી ઉમેરવાથી મરચાંની ઉપર બેસન અને મસાલાની કોટિંગ સારી રીતે આવી જશે. તો બેસન અને મસાલાની કોટિંગ મરચાં ઉપર આવી ગઈ છે. હવે આપણે ભજીયા બનાવી લઈએ. હવે ગરમ તેલમાં મરચાંને આ રીતે ઉમેરતા જઈએ. એકવારમાં જેટલા મરચાં આવે એટલા ઉમેરીશું. હવે બંને સાઈડ સારી રીતે તળી લઈએ. તો એકદમ ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર છે. હવે તેને સર્વ કરી લઈએ. તો ગરમ ગરમ ખાવાની મજા પડે એવા ટેસ્ટી લીલા મરચાંના ભજીયા બનીને તૈયાર છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ભજીયા બન્યા છે. તો તમને આ ભજીયાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.